હા, સાંજે 5 વાગે આવવાનો છો. એ હા, કઈ વાંધો નહીં, આવી જજો. હા, ઓય સાંજે ભાઈ આવવાનો છો. હો, કાંઈ વાંધો નહીં, ધ્યાન રાખીશ. શેનું? જ્યારે આવે ત્યારે કાંઈક ને કાંઈક ઉપાડતો જ જાય. કાલ રવિવાર છે, મારી બેનપણી ઘેર આવશો કપડાં લેવા? કાલે રવિવાર જતા બેનપણી કે કપડાં શું લેવા જવું છે? કાલ તમે મને મૂવી જોવા લઈ જવાના છો ને, તો હું શું પહેરીશ? શું પહેરે એટલે? તિજોરીમાં ઢગલો કપડાં પડ્યા છે, કોણ પહેરશે? કોણે લઈ આપ્યા ઢગલો કપડાં? કશું ઢગલો કપડાં નહીં. અને જેટલા બધા કપડાં છે ને એ બધા એક વાર પહેરી લીધા છે. તારા જેટલા કપડાં હોય ને મારી જોડે તો મારી આખી જિંદગી નીકળી જાય ભાઈ. એ તો મને બધી ખબર છે, એક ના એક કપડાં પહેરીને ફરફર કરો છો ને તે. લોકોય તમારા કપડાં જોઈને તમને ઓળખી જાય છે. ભલે મને બધા ઓળખી જતા પણ મને તારા જેવું ના ફાવે. એકવાર પહેર્યા 4 ફોટા પડાય મૂકી દીધા. તમને કોને પકડી રાખ્યા છે? તમે નવા નવા કપડાં પહેરીને વિડીયો અને ફોટો મૂકો ને, અને આટલી બધી મને સલાહ આપો છો, તો તમે મને કયા કપડાં લઈ આપીને ઊંધા વળી ગયા છો? ખોટી ચર્ચા થઈ ગઈ, ચાલુ ખર્ચો આવશે. લેડતા બેનપણી ઘેર કપડાં લઈ આવીએ. લેહેડ